તો ભાઈ કેમ છો અમદાવાદીઓ? ભાઈ બધાને ખબર છે કે ઇન્ડિયામાં અત્યારે ઇન્સ્ટાગ્રામે એક એવી રેલી કાઢી છે ને કે બધાના રેલા છૂટી ગયા છે, પેજ પર પેજ ઉડી રહ્યા છે. તો એ જ બાબતમાં આપણે એક અમદાવાદમાં એક ઇન્ફ્લુએન્સર મીટઅપ કર્યું છે અને અમદાવાદના જે મોટા મોટા ઇન્ફ્લુએન્સર છે ને એ મોસ્ટલી આવી ગયા છે. તો આજે તમને આખું મીટઅપ બતાવો કે મીટઅપમાં શું પોઈન્ટ થવાના છે. તમારું પેજ ઉડી ગયું હોય કે ઉડવાનું હોય કે ના ઉડ્યું અને ઉડી જશે, કેવી રીતે ના ઉડી શકે, એ બધા ક્વેશ્ચનના આન્સર આપણે બધા ઇન્ફ્લુએન્સરથી પૂછીશું અને તમને આ વિડીયોમાં બતાવવાના છે. તો ફટાફટથી તમે ઇન્ફ્લુએન્સર હો કે બિઝનેસ ચલાવતા હો તો આ વિડીયો ફટાફટથી લાઇક કરો, કમેન્ટ કરો, કોઈ પ્રોબ્લેમ હોય તો અમે એમનું સોલ્યુશન આપી દઈશું. આ જો આખું ગ્રુપ આવી ગયું છે મળવા, હજી પ્રતિક દવેભાઈ આવવાના છે તો એ બધાથી પણ તમને વાત કરાવીશું. તો ફટાફટથી લાઇક કરો અને બધાથી વાત કરીએ કે તમારું પેજ તમારે સાચવવું હોય, તમારે પેજમાં રીચ વધારવી હોય તો એના સોલ્યુશન શું છે અને ટ્રિક શું છે એ બધું તમને આપવાનું છે. જોતા રહેજો. पहले अपने गुजरात का बिजनेस के जो ओनर है, जीके भी ट्रेंड्स के ओनर है और बहुत सारे ऐसे ही बिजनेस के ओनर है, उनसे बात करते हैं. એમનાથી વાત કરીએ આપણે કે એ એમના પેજ કેવી રીતે સાચવી રહ્યા છે અને ટિપ્સ શું આપશે, લોકોને ટિપ્સ શું આપવાના છે કે પેજ કેવી રીતે બચાવવાના, કારણ કે પેજ ઉડી ગયું ને એટલે બધું उड़ी જાય છે. आ रहे जो केम जो योगेश भाई? बस एकदम बढ़िया. आप कैसे हो? बस बढ़िया. तो आपका पेज तो सबने देखा है, सबको पता है कितने वायरल आप, तो आप हमको थोड़ी टिप्स दीजिए कि आपका पेज हो और इस भी जो रायता फैल रहा है इंस्टाग्राम से बचाया कैसे, पेज पर पेज उड़ने से कैसे बचाए? देखो, सबसे पहले तो ये है कि आपका जो कंटेंट है वो कंटेंट को ओरिजिनल पेस्ट करो. कहीं से भी कोई भी क्लिप कॉपी पेस्ट करके मत लो. अगर आप कोई वीडियो बना रहे हो तो उसका स्टार्ट से लेकर एंड तक की जितनी भी क्लिप्स है वो सब आपके फोन से शूट की हुई होनी चाहिए. क्योंकि आप किसी की भी मेहनत की हुई क्लिप आप उठाओगे और उसने एक रिपोर्ट कर दी तो आपकी सालों की मेहनत के ऊपर पानी फिर जाएगा. देखो, अपनी मेहनत अपन कर सकते हैं पूरी जीरो से लेकर एंड तक, लेकिन प्लेटफॉर्म अपने हाथ के अंदर नहीं है. इंस्टाग्राम को पूरा राइट से आपका चैनल उड़ाने का. इसलिए मैं यही कहना चाहूँगा आपको कि आप हमेशा कंटेंट अपना ओरिजिनल शूट करके डालो और एक भी क्लिप किसी भी कॉपी पेस्ट करके मत डालो. और एक चीज़ जो सही है उसको सही बताओ, जो गलत है उसको गलत बताओ और लोगों का ट्रस्ट जीतो. इससे क्या होगा, इंस्टाग्राम ओरिजिनल वेरिफिकेशन करेगा और उसको पता चलेगा कि ये पेज एक्टिव है और काफ़ी टाइम से ओरिजिनल कंटेंट बना रहा है. तो बहुत कम चांसेज है कि आपके पेज उड़ने के. बाकी वेरिफिकेशन ऑप्शन अवेलेबल है, आप वेरिफिकेशन ऑन करो, आपका पेज नहीं उड़ेगा. बस मेरा ये कहना है. मैं बहुत मल्टीपल पेजेस मैनेज कर रहा हूँ और मेरा अभी तक एक भी पेज नहीं उड़ा है भगवान की दया से. तो यही सीन है कि भाई आप ओरिजिनल कंटेंट डालो, कॉपी पेस्ट की कोई क्लिप मत डालो और सेकंड चीज़ पूरा 100% मेहनत फोकस करो तो आपका पेज नहीं उड़ेगा. धन्यवाद. ओके योगेश भाई, थैंक यू इतना सारा समझाने के लिए पब्लिक को. योगेश भाई का इन शॉर्ट इतना कहना है कि जेन्युइन कंटेंट डालो, अपना कंटेंट डालो, किसी और का चोरी मत करो, किसी और का चोरी मत करो हुक, क्योंकि हुक चोरी करोगे तो कभी हुक बन जाओगे. अभी अहमदाबाद के एक बहुत ही बड़ा पेज है अहमदाबाद ऑफिशियल करण भाई का. करण भाई क्या बोलना चाहते हो, શું કહેવા માંગો છો પબ્લિક નું? બધાને તો હું એ જ કહેવા માંગીશ કે બને એટલું ને પોતાનું કન્ટેન્ટ તમે ક્રિએટ કરો. એક મિનિટ, આ બોલી દીધું છે આપણે યોગેશભાઈએ, કંઈક નવું લાવો. ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું. નહીં કંઈક નવું લાવો. જો નવુંમાં એવું છે કે આખા ગામ કરતાં તમે નવું કરો. એ કરે છે ને એનું જોઈને તમે ના કોપી કરો કે ભાઈ ઓલો આ વસ્તુ કરે છે તો હું બી એ જ કરું. તમે એના કરતાં આખું અલગ કરો, એના કરતાં નામ બી ડિફરન્ટ રાખો અને તમારું નીશ ને જે કેટેગરી જે બધું છે ને એ આખું અલગ જ રાખો. એટલે શું, એના કરતાં તમે ને અલગ જ ગ્રો કરશો અને તમે એનું જોઈને તમે સેમ ટુ સેમ ચાલુ કરશો ને તો એ પબ્લિક પછી મિસમેચ થશે. અને પછી જો એની ચાલી ગઈ અને તમારી ના ચાલે પછી તમે એવું થશો ડિમોટિવેટ કે ભાઈ મારી કેમ ના ચાલી, એની ચાલી ગઈ. પણ ડિફરન્ટ તમે કરો ને એના કરતાં તો એના કરતાં એને સારી તમારી ચાલી જશે. કારણ કે જો તમારું કંઈક અલગ જ હશે માર્કેટમાં, એ તો કરે જ છે પણ તમે કંઈક અલગ કરો. હું તો એ જ કહેવા માંગુ. તો ભાઈ કરણભાઈ કહેવા માંગે છે પોતાનું કોન્ટેન્ટ છે ને એ યુનિક બનાવો. મતલબ જે પોતાની આઈડેન્ટિટી છે ને તમે એ બનાવો. તમે પેજ બનાવો તો તમારું ફેસ લાવો, તમારું નામ ઇન્કોર્પોરેટ કરો પેજમાં, જેનાથી થશે શું, તમારી એક બ્રાન્ડ છે ને એ બિલ્ડ થવાની છે. આપણે જે જગ્યા આવ્યા છે ને એ અત્યારે એમ તો અડધી બની રહી છે, અડધી બની ગઈ છે, પણ નામ છે મોરપંખ રેસ્ટોરન્ટ નિકોલમાં અને બહુ જોરદાર લોકેશન છે. આ તમે એકવાર લોકેશન જોઈ લો. તો અત્યારે ભાઈ થોડીક વારમાં સ્ટાર્ટર આવી જશે, વેલકમ ડ્રિંક બધું આવવાનું છે, બધું વ્લોગમાં બતાવવાનું છું. અને ભાઈ બધા જે ઇન્ફ્લુએન્સર છે ને મોટા મોટા એમનાથી તમને વાત કરવાનું છું, બન્યા રહેજો. એમ તો બધા લોકો વિચારતા છે કે ઇન્ફ્લુએન્સરનું જે ક્રિએટર મીટઅપ છે એ બહુ જ કહેવાય ને બેન્ક્યુટ ને એસી હોલમાં, પણ ભાઈ જે જમીનથી જોડાયેલા છે ને એ જમીનથી જોડાયેલા. જો ભાઈ બધા આપણે ખાટલા પર બધા ઇન્ફ્લુએન્સર બેઠા છે અને આ મીટઅપ ચાલી રહ્યું છે જો. અને વચ્ચે ભાઈ જે બોલશે વચ્ચે ઊભું રહેશે અને બીજા બધા ઇન્ફ્લુએન્સર અને ભાઈ જમવાની મોજ પણ ખાટલા પર જ આજે કરવાના છે. કારણ કે ભાઈ અહીંયા બધી થીમ છે, ખાટલા પર ખાવું હોય, એસીમાં ખાવું હોય કે કેફે સ્ટાઇલમાં, અહીંયા બધા ઓપ્શન તમને મળી જવાના છે. તો મિટિંગ ચાલુ કરીએ, વચ્ચે વચ્ચે તમને શોર્ટ્સ આપતો રહીશ કે કોણ શું બોલી રહ્યું છે અને બધાના પોઈન્ટ ઓફ વ્યૂ તમને આપતા રહીશ. ચલો. તો ભાઈ બહુ જોરદાર મિટિંગ થઈ છે. કમથી કમ કહેવાય ને 8-10 એવા પોઈન્ટ મળ્યા છે જેમાંથી આપણે પોતાનું પેજ બચાવી શકીએ છીએ અને પોતાનું બિઝનેસ ગ્રો કરી શકીએ છીએ. યોગેશભાઈએ બહુ સારી સારી ટિપ્સ આપી છે. યોગેશભાઈ થેન્ક યુ. હવે ખાવાનું શું છે એ બતાવો. આવી જાઓ. આજે ભાઈ ખાટલાની મોજમાં ભાઈ યોગેશભાઈ બેઠા છે
અને આ વિશુભાઈ જો વિશુભાઈ કેવું લાગ્યું સાચું કહેજો. મજા આવી, ઘણું બધું સારું શીખવા મળ્યું. સૌથી બેસ્ટ શું તમને શીખવા મળ્યું આજે? ઘણું બધું જે આપણે અહીંયા ધ્યાન રાખવું જોઈએ કામ કરતી વખતે, વિડીયો અપલોડ કરતી વખતે, અને શું ના કરવું, શું કરવું, ઘણા બધા પોઈન્ટ. હવે બધું તો હું વિડીયોમાં ના બોલી શકું, એના માટે અહીંયા આવવું પડે. તો ભાઈ બધું તો ના બોલી શકીએ, એના માટે મિટિંગમાં આવવું પડે. તો ભાઈ એક મોટું એમ લઈને ચાલુ કરીએ છીએ મિટિંગ, ભગવાનનું નામ લઈએ, હર હર મહાદેવ. તો જોઈએ આ મિટિંગ ક્યાં સુધી જાય. હવે ફટાફટથી ભાઈ એકદમ જો નોર્થ ઇન્ડિયન ફૂડ મંગાવ્યું છે, જમવા બેસીએ છીએ. અને ગ્રુપમાં એ 5-6 નિયમ એવા ચાલુ થયા છે કે ભાઈ હવે એન્ટ્રી ફીસ લઈશું આપણે, દર મહિને મિટિંગો કરીશું. દર મહિને મિટિંગમાં ગ્રોથ કેવી રીતે કરવાનું, ઇન્ફ્લુએન્સરે અને બિઝનેસમેને એ પણ શીખડાવીશું. અને એકબીજાની હેલ્પ કરીને આ ઇન્ડસ્ટ્રીને અલગ લેવલ પર લઈ જવાનો 1 વર્ષમાં પ્લાન છે. જોઈએ ક્યાં સુધી લઈ જઈએ. ચલો તો ભાઈ જમવા બેઠા છે. અને જે આપણે ફૂડ પાર્ટનર છે ને એ વસ્ત્ર એપના ભાઈ CEO કે ઓનર કહીએ ને તો પણ છે, ને અત્યારે ઉભરતા ઇન્ફ્લુએન્સર પણ છે. એમનાથી થોડીક વાત કરી લઈએ. ત્યાં સુધી ગરમ ગરમ જમવાનું આવે છે. કેમ છે મોટા ભાઈ? बहुत बढ़िया, थैंक यू सो मच आपके व्लॉग में हमको लाने के लिए. તો બ્લોગ તો મેં પણ નવું જ ચાલુ કર્યું છે. હવે તમે તમારા એપના બારામાં થોડુંક એકવાર ગાઈડન્સ આપી દો પબ્લિકને શું છે, કારણ કે ટેક્સટાઇલમાં આવી એપ ને રિવોલ્યુશનરી એપ છે. તો તમે બતાવો ને તમારા એપના બારામાં થોડુંક. जैसे टेक्सटाइल मैन्युफैक्चरर होलसेलर्स होते हैं, वो लोग आज भी क्या करते हैं कि जो प्रोडक्शन पूरा प्रोसेस करते हैं, उनमें एक साड़ी बनने में 8-9 प्रोसेस लगते हैं, लेकिन वो लोग बुक्स पे सारा मैनेज करते हैं. ये 500 पीस इसको स्टिचिंग के लिए दिए, इसको हैंडवर्क के लिए दिए, तो वो सब क्या ना बुक्स की में होने की वजह से उनको विजिबिलिटी नहीं मिलती कि प्रोडक्शन में क्या लगा हुआ है, कहाँ पे लगा हुआ है, कौन से कारीगर के पास कितना माल पड़ा है. तो एक पूरा प्रोडक्शन मैनेजमेंट का हमने एक सॉफ्टवेयर बनाया है. उसके साथ आप ऑर्डर मैनेज कर सकते हो. जैसे आपके सेल्समैन बाहर जाते हैं तो भी मैनुअली ऑर्डर लेके आते हैं. तो ओवरऑल आप ऐसा बोल सकते हो कि टेक्सटाइल मैन्युफैक्चरर जो होता है उसके बिजनेस में एंड टू एंड जितने भी प्रोसेस होते हैं, चाहे वो परचेजिंग हो गई, ऑर्डर हो गया, स्टॉक मैनेजमेंट हो गया, कैटलॉग मैनेजमेंट हो गया, प्रोडक्शन मैनेजमेंट हो गया, ऑल इन वन ऐप है. आप सारा बिजनेस अपना एक ऐप के थ्रू 24/7 एक्सेस कर सकते ये ऐप जो है जो अपने iOS में एप्पल में दोनों में है या कैसे? हैं. एंड्रॉइड और iOS के अंदर दोनों में है. आप एंड्रॉइड के अंदर प्ले स्टोर पर, iOS के अंदर ऐप स्टोर पे जाके उसको डाउनलोड कर सकते हैं. तो हमारी टीम जैसे ही आप डाउनलोड करोगे विद इन कुछ आवर्स आपको कनेक्ट कर देगी और प्रॉपर आपको समझाएगी, डेमो देगी और आपके बिजनेस के हिसाब से आपको सेटअप करके देगी. ઓકે સરજી, થેન્ક યુ સમજાને કે લીએ. તો ભાઈ એવું નહીં કે ઇન્ફ્લુએન્સર મીટઅપમાં ખાલી ઇન્ફ્લુએન્સર ગપ્પા જ મારે છે. ભાઈ આવા બિઝનેસમેન પણ આપણને મળે છે, આવા બિઝનેસમેન આપણને મળે છે, ને આટલા બધા ભાઈઓ છે આની તો ભાઈ કંઈ વાત જ ના કરે. ને આવા ભાઈઓ જોડે આ ખાટલામાં ખાવાની મોજ પડે ને, એટલે મોજે મોજ પડી જાય. જમવાનું હોય ને ત્યારે વાત કરીએ. તો ભાઈ જમવાની મોજે મોજ પડી ગઈ છે. ભાઈ જોરદાર ખાધું છે. અહીંયા આવો તો દાલ બાટી ટ્રાય કરજો. અમે નહીં કરી શક્યા, પણ દાલ બાટી એકચ્યુઅલમાં બી જે સ્મેલ આવતી હતી મોજ પડી ગઈ છે. નામ શું છે? મોરપંખ રેસ્ટોરન્ટ નિકોલમાં. અને ભાઈ આવી જ વ્લોગર મીટ દર મહિને થઈશું. બહુ બધી મોટી MOM લખી છે, એ ગ્રુપમાં નાખી દઈશું. તમને ઇન્ફ્લુએન્સર ગ્રુપમાં દેખાઈ જશે. પણ તમે ઇન્ફ્લુએન્સરો અમદાવાદ તો ભાઈ કમેન્ટ કરો, તમને પણ એડ થવું હોય તો ભાઈ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં આવી જશે. અને આ જો ફોટોશૂટ ચાલે છે પાછળ, તો જેટલું થાય એટલું રાકેશ ભાઈનો વિડીયો છે. બ્લોગને લાઈક, કમેન્ટ, શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.